અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં ભવ્ય સિલ્વર જ્વેલરી શોરૂમનો પ્રારંભ થયો. ઈવી સિલ્વર જ્વેલરી શોરૂમ કે જે અમદાવાદ, સુરત, ઇન્દોર, ભોપાલ, નોઈડા, અમદાવાદમાં વધુ એક શોરૂમનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગૌમાતાની જય સાથે ગૌમાતાના હસ્તે જે ઈવી સિલ્વર શોરૂમના ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નિમિત્તે શ્રી ગોરધનભાઈ રાદડિયા દ્વારા ગૌપૂજન કરી ગૌમાતાની શોરૂમમાં શુભ પગલાં પાડી 33 કોટી દેવી દેવતાઓને શોરૂમમાં પ્રવેશ કરાયો. ગોરધનભાઈ રાદડિયા ઋષિ પરંપરા મુજબ ગૌમાતાને પ્રવેશ કરાવ્યો. કળિયુગના સમયમાં ગોરધનભાઈ રાદડિયા દ્વારા આપણને સૌને શુભ સંદેશો આપવામાં આવ્યો. આ પ્રસંગે તમામ ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ મિત કરકે છે. હું ઈવી લાઈફસ્ટાઈલથી બિલોંગ કરું છું. અમારી જે બ્રાન્ડની શરૂઆત છે અમે સુરત ખાતેથી કરેલી છે. સુરત મોટા છે. આફ્ટર ઓલ અમે સુરતમાં 2 શોરૂમ અને અમદાવાદમાં 4થો શોરૂમ છે. ટોટલી અમારી ઈવી કંપનીનો 10મો શોરૂમ છે. ઓકે, અમે એવી રીતે જોયું છે કે અમે જે અત્યારે એક્સપાન્ડ કરીએ છીએ કન્ટિન્યુઅસલી એવરી વીક અમે ઓપનિંગ કરીએ છીએ. આ 5th વીક અમારું છે જ્યાં અમે ગૌમાતાને ચરણોથી પાવન કરીને 5th વીકમાં કન્ટિન્યુઅસલી એવરી સન્ડે અમે ઓપનિંગ કરેલું છે. અમારા મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ ખાતે શોરૂમ છે. ઇન્દોરમાં 2 છે અને ભોપાલમાં છે. આફ્ટર ઓલ યુપીમાં નોઈડામાં છે અને મહારાષ્ટ્રમાં પુણેમાં 2 છે. સ્કીમ ઓપનિંગમાં જે મેમનગર ખાતે અત્યારે 10મો શોરૂમ ઓપન થયો છે તેમાં 25% ઓફ અને એમઆરપી ઉપર આપેલી છે. આજની બજાર છે ફ્લક્ચ્યુએટિવ માર્કેટ છે. આ માર્કેટની અંદર સસ્ટેન કરવા માટે તમારે ગ્રાહકની નીડ અને ગ્રાહકની રિક્વાયરમેન્ટ સમજવી જરૂરી છે. બાકી બજારનું એવું છે કે એમાં ફ્લક્ચ્યુએટ માર્કેટ રહેવાનું જ છે. બીકોઝ ઓફ સમ કાઇન્ડ ઓફ કેટર કરે છે કે યુએસનું માર્કેટ કેટર કરે છે કે ઈ માર્કેટમાં કેવા પ્રોબ્લેમ્સ છે એ બધા ઉપર ડિપેન્ડ